નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું અમિતા। સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી। સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થીનીના મૃતદેહ મળી આવ્યા। ડિંડોલી આત્મીય સંસ્કાર ધામ મંદિરમાં બે યુવતીઓના મોત થયા। રોશની શરદ સિરસાટ 18 વર્ષીય વિદ્યાર્થીનીનું મંદિરમાં મોત થયું। જ્યોત્સના અતુલ ચૌધરી 20 વર્ષીય યુવતી જેનો બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યો। કોલેજ જવા નીકળેલી બંને વિદ્યાર્થીઓ પરત ન ફરતા ચકચાર મચી હતી। મંદિર પરિસરમાં શંકાસ્પદ હાલતમાં બંનેના મૃતદેહ મળી આવ્યા। ઉધના સિટીઝન કોલેજની આ બંને વિદ્યાર્થીઓનું રહસ્યમય મોત થયું। ડિંડોલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા। ફોન ન ઉપાડતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। ત્યારબાદ મોતની ખબર આવી। સુરતમાં મંદિરના બાથરૂમમાંથી બંને યુવતીના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ। સુરતના ઉધના વિસ્તારમાં જ્યાં આ સનસનીખેજ ઘટના બની છે, ડિંડોલી પોલીસે બે વિદ્યાર્થીનીઓના મૃતદેહ કબજે લીધા અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા। બંને વિદ્યાર્થીનીઓ જે કોલેજ જવા માટે નીકળી હતી, પરંતુ કોલેજને સ્થાને તેમના મૃતદેહ મળી આવ્યા મંદિરના બાથરૂમમાંથી। મંદિર પરિસરમાં જ શંકાસ્પદ હાલતમાં બંનેના મૃતદેહ મળી આવતા હવે ચર્ચાઓ શરૂ થઈ છે। એક વિદ્યાર્થીની જે 18 વર્ષની જ્યારે બીજી 20 વર્ષીય યુવતીનો બાથરૂમમાંથી જ મૃતદેહ મળી આવ્યો। આ બંને વિદ્યાર્થીઓ ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી, પરંતુ ત્યારબાદ પરિવારજનો સાથે તેમનો સંપર્ક ન સાધી શકાતા પરિવારજનો ચિંતામાં મુકાયા। યુવતીઓની શોધખોળ શરૂ કરવામાં આવી, તેમ છતાં વિદ્યાર્થીઓ મળી નહીં। આખરે વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળી આવ્યા, તે પણ મંદિરના બાથરૂમમાંથી। આખરે તેઓ ત્યાં કેવી રીતે પહોંચી, તેમનું મૃત્યુ કેવી રીતે થયું, તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે। આ બંને વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવતા પોલીસે પણ તપાસ તેજ કરી। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પરિસરના બાથરૂમમાંથી બે જેટલી જે વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળી આવ્યા છે ને તેને લઈને પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। ત્યારે પરિવારજનોનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। જણાવજો, શું ઘટના બની છે? ભાઈ, ઘટનામાં છોકરીઓ તો એવું ખબર પડી કે એમને ઝેર પી લીધું છે। એ તો જાણ અમને રાતના થઈ 12 વાગે, 11:30-12 વાગે, એટલે લોકેશન ખબર પડી ગયેલી, ગાડી મળી ગયેલી, એટલે હિસાબે ત્યાં તપાસ કરવા ગયા ત્યાં હોય ત્યાં, પણ મંદિર એટલું મોટું હતું કે એમાં અમને બહુ સમય લાગી ગયો એમને શોધવામાં। એટલે બહુ સમય લાગી ગયો, એટલે 12 વાગ્યાની આસપાસ અમને ખબર પડી કે આ છોકરી અહીંયા છે, તો બારનું તોડી અમને બહાર કાઢીને એમને હોસ્પિટલ આવ્યા, તો હોસ્પિટલમાં એમને મૃત જાહેર કર્યા છે। બંને જે વિદ્યાર્થીનીઓ હતી એકબીજાના પરિચય એટલે સહેલી હતી, સાથે ભણતા હતા, 1 થી 12 સાથે ભણ્યા, કોલેજ જાય છે, કોલેજ હવે અલગ અલગ છે, પણ ફ્રેન્ડ હતા એ લોકો। હવે એ હિસાબે સવારે નીકળેલા 7 વાગ્યાથી, તો 7 વાગ્યા પછી અમને એ લોકોનો ટાઈમ હોય ત્યાં સુધી કોઈ કોન્ટેક્ટ નહીં કર્યો, તો અમે 12-1 વાગ્યા પછી કોન્ટેક્ટ ચાલુ કર્યો, તો એના પછી ખબર પડી। શું લાગ્યું છે? પ્રાથમિક તપાસમાં તો હવે અમે હોદી લાવ્યા, અમે અહીંયા બધું કર્યું છે, હવે પોલીસવાળા શું કર્યું હવે એમને જ ખબર, એમને જ પૂછવું પડશે, અમને એમાંનું કંઈ જ ખબર નથી। શું નામ છે? એકનું નામ રોશની છે અને બીજી દૂસરી નામ કાય એ દૂસરી નામ કાય જ્યોત્સના। આપની શું માંગ છે પરિવાર તરીકે? શું માંગણી કઈ નહીં, એમાં પોલીસ લોકો જાંચ કરે બરાબર જે હોય તે। હવે એમાં તો હવે વસ્તુ તો ચાલી ગઈ જ, હવે એની પાછળ શું કરવાનું? હવે કંઈ હવે અમે તોડીને કાઢ્યું છે, ત્યાં બીજું કંઈ હતું પણ નહીં ને એવું કંઈ લાગતું પણ નથી કે કોઈ કર્યું હશે ને કે કરવાયું હશે, એવું કંઈ અમને કંઈ લાગતું નથી। પણ જે હવે રિપોર્ટમાં આવે ને જે પોલીસ કરે એ સાચું। તો બિલકુલ જે પ્રમાણે પરિવારજનો જણાવી રહ્યા છે કે બંને જે વિદ્યાર્થીઓના મૃતદેહ છે તે આ મંદિરના પરિસરમાં આવેલા બાથરૂમમાંથી મળી આવ્યા હતા અને બાથરૂમનો જે દરવાજાનો ભાગ તોડી અને બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ તાત્કાલિક ધોરણે જે છે તે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કરી હતી। ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં એ પ્રમાણેની માહિતી સામે આવી છે કે ઝેરી દવા ગટગટાવી અને આપઘાત કર્યો છે। જોકે આપઘાત કરવા પાછળનું કારણ શું છે તે હાલ પોલીસ માટે એક તપાસનો વિષય બની રહે છે। કેમેરામેન દેવગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।